હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢ પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. ઠીક છે, આજે આપણે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 11th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ એકાઉન્ટન્સી. આજે આપણે શું સ્ટાર્ટ કરીએ છીએ? અકાઉન્ટન્સી. ચાલો, તો પહેલા હું જણાવી દઉં કે અકાઉન્ટન્સી છે ને એક્ચ્યુઅલમાં છે શું. પહેલા આપણે આનું બેકગ્રાઉન્ડ જોઈએ કે અકાઉન્ટન્સી આપણે કહીએ કે એક સબ્જેક્ટ છે. ઘણા લોકો એમ કહે છે કે અકાઉન્ટન્સી છે એ કોમર્સનો એક સબ્જેક્ટ છે, બરોબર છે. ઘણા લોકો એમ કહે છે કે અકાઉન્ટન્સી છે ને એક બિઝનેસની લેંગ્વેજ છે. ઘણા લોકો એમ કહે છે કે અકાઉન્ટન્સી છે ને એ આર્ટ્સ છે. ઘણા લોકો એમ કહે છે કે અકાઉન્ટન્સી છે ને એ શું છે? સાયન્સ છે. ચાલો, હવે આને બધાની આપણે વાતની ચોખવટ કરીએ, બરોબર. તો અકાઉન્ટન્સી છે એ સબ્જેક્ટ તો છે જ ફોર કોમર્સ સ્ટુડન્ટ્સ, બરોબર. કોમર્સ સ્ટુડન્ટ્સ માટે અકાઉન્ટન્સી એક પ્રકારનું શું છે? સબ્જેક્ટ છે, બરોબર છે. બીજું હું ઘણી વખતે બધા લોકોને કહું છું કે જો તમારું 11th નું અકાઉન્ટન્સી નો જે બેઝ છે એ જો કાચો હશે, બરોબર છે, તો સમજી લેવાનું કે આગળના જેટલા પણ તમારા જે પડાવ આવશે, બરોબર છે. ઘણા લોકો છે CA કરવા માંગતા હશે, ઘણા લોકો CS કરવા માંગતા હશે, ઘણા લોકો MBA કરવા માંગતા હશે, તો એના પડાવ છે એ બધા કેવા રહી જશે? લખવા માંડો, હાલો. એના પડાવ છે એ બધા કાચા રહી જશે. એટલે હું દર વખતે કહેતો હોઉં છું કે બધા લોકો છે ને એ 11th નું અકાઉન્ટ છે એ ખાસ સ્ટડી કરે. શું કામ? એને કારણ કે જે લોકોનું 11th નું અકાઉન્ટ છે ને જે સ્ટ્રોંગ હોય છે એ લોકોને આગળના CA, CS કે MBA જેવા કોર્सेस છે એ લોકો એ બધા કોર્સિસ એને સહેલા લાગે છે અકાઉન્ટની ટર્મ્સમાં. હું ઘણા બધા સ્ટુડન્ટ્સને મળું છું, ઘણા બધા લોકોને મળું છું અને બધાને એમ કહું છું કે તમે શું બનવા માંગો છો? તો ઘણા લોકો મને કહે છે કે હું આ બનીશ, પણ કોઈ એક વ્યક્તિ પણ એમ નથી કહેતો કે હું અકાઉન્ટનો ટીચર બનીશ. શું કામ એને અકાઉન્ટનો ટીચર નથી બનતા? કારણ કે 11th નું એકાઉન્ટ છે એ લોકો લાઇટલી લઈ લે છે, સમજતા નથી. હું દર વખતે કહું છું કે આ જે 11th નું એકાઉન્ટ આવે છે ને એ બેઠું એકાઉન્ટ CA માં આવે છે અને CS માં આવે છે. ફરક એટલો હોય છે કે અહીંયા તમારે બેઝ ક્રિએટ કરવો હોય તો તમારે એ ત્યાં એક પહેલું જે વર્ષ છે તમને ઈઝી પડી જશે. CA અને CS એનું બેનું જે ફાઉન્ડેશન સ્ટેજ છે એમાં તમારે 11th અને 12th નું અકાઉન્ટ છે ને 70% આવે છે. 11th અને 12th નું એકાઉન્ટ 70% આવે છે. એટલે જે લોકો છે 11th અને 12th માં ધ્યાન આપશે વધારે અકાઉન્ટન્સીમાં, એ લોકોને આગળના જે રસ્તા છે એ બહુ સરળ લાગશે, બરોબર. બીજી વસ્તુ કે તમે લોકો અકાઉન્ટન્સીને લાઈવ જોવો પણ છો. અકાઉન્ટન્સી કેવી છે? લાઈવ તમે જોવો પણ છો, બરોબર. ક્યાં? તો કે ભાઈ તમે બિલ લ્યો છો ને, કોઈ વેપારી પાસેથી બિલ લ્યો છો અને એ વેપારી છે એ બિલના આધારે પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સ રાખે છે. બુક્સ ઓફ અકાઉન્ટ્સ એમાં એન્ટ્રી કરે છે તો એ અકાઉન્ટ છે. માનો કે જો નાની કરિયાણાની દુકાન હોય તો એ લાલ કલરનો પુઠ્ઠાવાળો એક ચોપડો રાખતા, યાદ આવતો હોય તો લાલ કલરનો એક ચોપડો હોય છે. એ લાલ કલરનો જે ચોપડો હોય છે ને રેડ કલરનો, બરોબર છે, રેડ કલરની બુક હોય છે, બરોબર. અને એ બુકમાં છે એ આપણે લોકો કોઈ ગુડ્સ પરચેસ કરી આવીએ તો તરત જ જે કરિયાણા વાળો નાનો વેપારી છે ને એ બુક્સમાં લખી નાખે કે ભાઈને 20 રૂપીસના રાઈસ આપ્યા, 30 રૂપીસના ગ્રેઇન્સ આપ્યા, એ બધું લખી નાખશે, બરોબર છે. તો એ પણ શું છે? અકાઉન્ટ છે. એટલે કે અત્ર તત્ર સર્વત્ર જ્યાં બિઝનેસ આવે છે ત્યાં શું છે? અકાઉન્ટ છે, અકાઉન્ટન્સી છે. એટલે કે જ્યાં બિઝનેસ હશે ત્યાં અકાઉન્ટન્સી હશે. અને બીજું કે અકાઉન્ટન્સીનો જે જન્મ છે એ બિઝનેસ માટે જ થયો છે, ઓનલી ફોર બિઝનેસ. એટલે કે અકાઉન્ટન્સી હોય ને હંમેશા બિઝનેસનું જ કરવાનું હોય, બિઝનેસમેનનું જ કરવાનું હોય છે. સેલેરાઇડ વ્યક્તિનું કોઈ દિવસ અકાઉન્ટિંગ હોતું નથી. તો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે સર અમારા ઘરમાં તો બધા લોકો લખે છે, બરોબર છે, કે કોઈ પણ વસ્તુની અમે ખરીદી કરીએ છીએ, કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો અમારા લોકો છે એ તો લખતા હોય છે. એ તમે જે લખો છો એ ભલે એક પ્રકારનું એકાઉન્ટ હોઈ શકે,
બરોબર છે. એ એકાઉન્ટ હોઈ શકે પણ એ પર્સનલ એકાઉન્ટ છે, તમારા બિઝનેસનું અકાઉન્ટ નથી. ધેટ ઇઝ જસ્ટ યોર પર્સનલ અકાઉન્ટ, બિઝનેસનું એકાઉન્ટ નથી. બરોબર છે. તો આપણે અહીંયા જે ભણવાનું છે બિઝનેસ ટર્મ્સમાં ભણવાનું છે, બિઝનેસ માટેનું એકાઉન્ટ ભણવાનું છે કે બિઝનેસની અકાઉન્ટ કઈ રીતના કરે. જેમ કે હું તમને એમ કહું કે આ તમે છો, બરોબર છે, એ તમે કોઈને ટ્રેડરને ત્યાં જાઓ છો, ટ્રેડર પાસે જાઓ છો અને 1000 રૂપીસનો ગુડ્સ પરચેસ કરો છો, તો ટ્રેડર છે તમને બિલ આપે છે. શું કામ એને? કારણ કે બિલ છે એક તો એવિડન્સનું કામ કરે છે, તમારા માટે એક પુરાવો છે, અને બીજી વસ્તુ છે કે બિલને આધારે એ પોતાની બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એન્ટ્રી કરશે, બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એન્ટ્રી કે મેં આને 1000 રૂપિયાનો માલ વેચ્યો છે, 1000 નો ગુડ્સ સોલ્ડ કર્યો છે. બરોબર છે. તો અકાઉન્ટ છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે છે એ વર્ક કરતું હોય છે ગાઈસ. બરોબર. તો અકાઉન્ટ છે ધેટ ઇઝ ધ પ્રેક્ટિકલ ટર્મ્સ. એકાઉન્ટ છે એક શું છે? પ્રેક્ટિકલ છે, જે તમને જોવા મળશે. બીજું હું ઘણી વાર કહેતો હોઉં છું કે જે લોકોને અકાઉન્ટ્સ આવડી જાય, 11th નું સ્પેશિયલી અકાઉન્ટ્સ આવડી જાય, બરોબર છે, અને એ લોકો છે એ પ્લસ ટેલીનો કોર્સ જો કરી લે કોમ્પ્યુટરમાં, તો એને ઓછામાં ઓછી એઝ એન અકાઉન્ટન્ટ તરીકે જોબ મળે છે મિનિમમ 10,000 to 15,000 ની. બરોબર છે. ઘણા લોકોએ જોયું હશે કે ભાઈ ઓલો નોકરી કરે છે, તો કે ક્યાં નોકરી કરે છે? તો કે ભાઈ અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, એનો સેલરી મિનિમમ 10 to 15,000 હોય છે, અને અકાઉન્ટન્ટનું કામ સૌથી ઓછું હોય છે ગાઈસ. બરોબર છે. તો આ બધું છે જે બેઝિક ફંડા છે અકાઉન્ટ્સનો. આજે હું બોરિંગ સેશન ન ચાલુ કરતા પહેલા હું એની ટર્મિનોલોજીસ ચાલુ કરવા માંગુ છું. ટર્મિનોલોજી ઓફ એકાઉન્ટિંગ. ચલો, આ તમારે બધું લખતું જવાનું છે મારી આરવાર, કારણ કે આ બધું એક્ઝામમાં પણ આવશે અને આ બધું છે એ પ્રેક્ટિકલ છે, જરૂરી છે. બરોબર છે. એટલે અહીંથી તમારા લોકોએ લખવાનું ચાલુ કરવાનું છે કે ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ. તો ટર્મિનોલોજી પેલા એનો મતલબ સમજી. ટર્મિનોલોજી એટલે શું એનો મતલબ પેલા કહી દો કે તમે લોકો જાણો છો કે H2O ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? વોટર. O2 એનો મતલબ શું થાય છે? ઓક્સિજન. બરોબર ને? તો આ ટર્મિનોલોજી છે. કોની ટર્મિનોલોજી છે? સાયન્સની છે ને? આ સાયન્સની ટર્મિનોલોજી છે. એવી જ રીતના અકાઉન્ટિંગ છે, બરોબર છે, એની પણ પોતાની એક ટર્મિનોલોજી છે, કારણ કે અકાઉન્ટિંગ છે પોતે સાયન્સ છે, એ પોતે આર્ટ્સ છે. બરોબર છે. અહીંથી બધા લખવાનું ચાલુ કરશે ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગની ટર્મિનોલોજી. બરોબર છે. એમાં પહેલું બિઝનેસ ટ્રાન્ઝેક્શન. બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. કોઈ પણ ક્વેશ્ચન હોય પ્લીઝ રેઝ યોર હેન્ડ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. જો ગુજરાતીઓ, આપણે લોકોનું કેવું છે ગુજરાતીઓનું, તમે મહારાષ્ટ્રમાં જાઓ ને તો મરાઠી અને હિન્દી લેંગ્વેજમાં બધાને સ્ટડી કરાવતા હોય છે. બરોબર છે. અને આપણે અહીંયા ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ માટે સ્પેશિયલી ઇંગ્લિશમાં સ્ટડી કરાવવું એ બહુ અઘરું હોય છે. એટલે આપણી ઓન લેંગ્વેજમાં આપણે સ્ટડી કરીએ તો આઈ થિંક તમારા બધા લોકોને સહેલું પણ લાગશે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે બિઝનેસ એટલે તમે લોકો ગુજરાતીમાં ખબર છે બિઝનેસ, અને ટ્રાન્ઝેક્શન એ પણ તમને ગુજરાતીમાં ખબર જ છે કે બિઝનેસનો મતલબ શું છે, ટ્રાન્ઝેક્શનનો મતલબ શું છે. પણ આના વિશે આપણે લખીએ તો શું થાય? તો કે ટ્રાન્ઝેક્શન મીન્સ exchange of goods or services between two or
more persons or firms or organizations. જો પહેલી વસ્તુ સમજો કે એક્સચેન્જ કરવામાં આવે, એક્સચેન્જ તો કે શેનું, તો કે ગુડ્સ નું, બીજું તો કે સર્વિસીસ નું. એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એક્સચેન્જ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ, કે ગુડ્સ અને સર્વિસીસ છે એનો એક્સચેન્જ કરવામાં આવે. એક્સચેન્જ એટલે કે બદલા બદલી. માનો કે એક એ હોય, આ હોય, બી હોય, તો આ એ છે એ આને એક વસ્તુ આપે છે, રાઈસ આપે, સપોઝ કરો આને રાઈસ આપે, અને બી છે બરાબર છે એ આને પલ્સીસ આપે, તો આને શું કહેવાય? ટ્રાન્ઝેક્શન, વ્યવહાર કર્યો. વ્યવહાર કરે ને, है ना, कि एक हाथ से दो, दूसरे हाथ से लो ઠાકુર, બરોબર છે, એને આપણે કહીશું ટ્રાન્ઝેક્શન. ક્લિયર? જોવો છો કે લખો છો? If these transactions is measured in terms of money called हेलो આવે છે ને અવાજ? હવે કોપર ને ઓકે 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 લખો, વેઇટ કરું છું બસ. If this transaction is measured, measured એટલે કે માપવામાં આવે, in terms of money, મનીના ટર્મ્સમાં જો આને માપવામાં આવે તો આ બિઝનેસ ટ્રાન્ઝેક્શન બની જાય. જેમ કે હું તમને એમ કહું કે તમે લોકો છે, આ એક ટ્રેડર છે, એની પાસેથી તમે ગુડ્સ લીધો, આ તમે શું ટ્રેડર પાસેથી ગુડ્સ લીધો અને તમે શું આપ્યું ટ્રેડરને? મની આપ્યા. તો આ શું થઈ ગયું? બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. આ શું થઈ જાય છે? બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ક્લિયર? Transaction means exchange of goods or services. અને આ ટ્રાન્ઝેક્શન ને આપણે લોકો મેઝર કરીએ ઇન ટર્મ્સ ઓફ મની. બરોબર છે? તો આ આપણું બની જાય છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ક્લિયર? લખાઈ ગયું? લખાઈ ગયું ને?
આવી ગયો? બહુ તકલીફ થાય છે. આવી ગયો ને હવે? ચલો લખાઈ ગયું. ઓકે ચલો સેકન્ડ. હવે જુઓ, there are mainly two types of transactions in business. જો બિઝનેસ ની અંદર બે પ્રકારના ટ્રાન્ઝેક્શન હોય છે. આની અંદર જ લખાવું છો બિઝનેસ ટ્રાન્ઝેક્શન માં. એક હોય છે કેશ ટ્રાન્ઝેક્શન, અને સેકન્ડ હોય છે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. એક હોય છે કેશ ટ્રાન્ઝેક્શન અને બીજો હોય છે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. હવે આ કેશ ટ્રાન્ઝેક્શન એટલે શું? તો કે પેમેન્ટ ઇઝ occurred. 2 મિનિટ અને કોલ આવ્યો. હા એટલે તે ગૂગલ મીટ ડાઉનલોડ કરી છે? તો આ લિંક ઉપર ક્લિક કર એટલે ડાયરેક્ટ જોઈન થઈ જાય. છેલ્લી જે લિંક આવી ને એના ઉપર. હા અહીં છે જ અત્યારે હમણાં અહીંયા ચાલુ જ છે મારે. ઓકે આજનું રહેશે કદાચ. બરોબર છે? ગોઠવાતા વાર લાગે, પહેલો દિવસ છે એટલે. ચલો હવે કેશ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ ઇઝ occurred instant called cash transaction. કે પેમેન્ટ છે ને ઈ ઇન્સ્ટન્ટ થતું હોય એને કહેવાય કેશ ટ્રાન્ઝેક્શન. કે પેમેન્ટ છે ઈ કેવું રહેતું હોય? ઇન્સ્ટન્ટ. એટલે કે ગુડ્સ હા ત્યારે ને ત્યારે જ. બરાબર છે? 2 મિનિટ.
ચાલો હવે જ્યાંથી તમે આવ્યા ને ત્યાંથી અત્યારે ખાલી સાંભળજો, અધરવાઇઝ આ વિડીયો છે હું YouTube ઉપર અપલોડ કરી દેવાનો છું. બરોબર છે કે કેશ ટ્રાન્ઝેક્શન એટલે શું? તો કે પેમેન્ટ ઇઝ અકર્ડ ઇન્સ્ટન્ટ કોલ્ડ કેશ ટ્રાન્ઝેક્શન. એક્ઝામ્પલ એમ લખું છું કે ગુડ્સ પરચેસ રૂપીસ 5000 ઓન કેશ. તો જો તમે લોકોએ ગુડ્સ પરચેસ કર્યો 5000 રૂપિયાનો અને તમે શું એને આપ્યું છે? કેશ આપ્યું છે. એટલે કેવો ટ્રાન્ઝેક્શન થઈ જાય છે? કેશ ટ્રાન્ઝેક્શન. કેવો થઈ જશે? કેશ ટ્રાન્ઝેક્શન. અહીંયા શું હશે કે પેમેન્ટ is delayed for future. કે પેમેન્ટ ડિલેડ થશે ફ્યુચર માટે. બરોબર છે. એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ગુડ્સ પરચેસ રૂપીસ 8000 from કિશન ઓન ક્રેડિટ. ક્રેડિટ એટલે કે આપણે ગુજરાતીમાં બધા કહીએ છીએ કે બાકીમાં. બરોબર છે કે આપણે લોકોએ છે એક કોઈ ગુડ્સ છે એ બાકીમાં પરચેસ કરી આવ્યા અથવા તો ક્રેડિટમાં લઈ આવ્યા તો એને આપણે કેવો ટ્રાન્ઝેક્શન કહેશું? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ. એનો મતલબ એમ કે બિઝનેસમાં ટુ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શનના બે ટાઈપ્સ છે. પહેલો છે કેશ ટ્રાન્ઝેક્શન, બીજો છે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. પહેલા ટ્રાન્ઝેક્શનમાં પેમેન્ટ ઇઝ અકર્ડ ઇન્સ્ટન્ટ કોલ્ડ કેશ ટ્રાન્ઝેક્શન. બરોબર. અહીંયા તમે તમારા ઓન વર્ડ્સમાં તમને જે મજા આવે લખી શકો, બટ સાચું એનો કન્સેપ્ટ હોવો જોઈએ. અહીંયા પણ તમારા ઓન વર્ડ્સમાં લખી શકો પણ તમારો કન્સેપ્ટ સાચો હોવો જોઈએ. બરોબર છે. અથવા તો પેમેન્ટ ઇઝ ડિલેડ ફોર ફ્યુચર. ફ્યુચર માટે ડિલે કરવામાં આવે છે પેમેન્ટને. બરોબર છે. એનો મતલબ એમ કે પેમેન્ટ ઇઝ નોટ રિસીવ્ડ ઇન્સ્ટન્ટ. બરોબર છે. ઇન્સ્ટન્ટ અહીંયા પેમેન્ટ રિસીવ થતું નથી. એનો મતલબ એમ કે ટ્રાન્ઝેક્શનના ટુ ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ધ કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ. બરોબર છે. લખાઈ ગયું? લખાઈ ગયું? એના પછી there are another two types of transaction in business. બિઝનેસમાં બીજા બે પ્રકારના પણ ટ્રાન્ઝેક્શન હોય છે. પહેલું હોય છે ઇકોનોમિક, બીજો હોય છે નોન ઇકોનોમિક. There are another two types of transaction in business. બિઝનેસ ની અંદર બીજા બે પણ ટ્રાન્ઝેક્શન ના પ્રકાર છે. પહેલું છે ઇકોનોમિક અને બીજું છે નોન ઇકોનોમિક. ચલો શું મતલબ છે ઇકોનોમિક્સ નો? ટ્રાન્ઝેક્શન્સ that can be measured in terms of money called economic transaction. ટ્રાન્ઝેક્શન કોઈ એવો ટ્રાન્ઝેક્શન છે કે જે કેન બી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની. કે જે ટ્રાન્ઝેક્શનને તમે મનીમાં મેઝર્ડ કરી શકો છો એને આપણે કયો ટ્રાન્ઝેક્શન કહેશું? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. જો એનું એક્ઝામ્પલ દેવું હોય તો એક્ઝામ્પલ ગુડ્સ પરચેસ્ડ ₹9,000. ગુડ્સ પરચેસ ₹9,000. તો જો અહીંયા મેં 9,000 રૂપીસ લખ્યું છે એનો મતલબ એમ કે આ કયો ટ્રાન્ઝેક્શન થાય છે? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થાય છે. બરાબર છે. નોન ઇકોનોમિક માં શું લખશું? કે ટ્રાન્ઝેક્શન્સ
that cannot be measured in terms of money called non-economic transaction. આના માટે તો આપણો નેક્સ્ટ ચેપ્ટરમાં આના વિશે આપણે ભણવાનું છે, આ ટોપિક વિશે, બરોબર છે. MCQ 1 સેન્ટેન્સ આના બનતા હોય છે ઘણીવાર, બરોબર છે. જેમ કે હું તમને એમ કહું કે goods received as a free sample, goods received as a free sample, બરોબર છે. આપણને ખબર ને, માનો કે કોઈ ચા વાળી કંપની હોય તો એ આપણને નાના નાના પાઉચ બનાવીને આપે ચાના, બરોબર છે, કે તમે પીજો, ફાવે તો લઈ જાજો. અથવા માનો કે આપણે કરિયાણાની દુકાનમાં જઈએ તો બધી કરિયાણાની દુકાનેથી મુઠ્ઠી મુઠ્ઠી ચોખા લઈ આવીએ છીએ જોવા માટે કે સારા છે કે નહીં, અને પછી 1-2 કિલો એમ ભેગા કરી લઈએ છીએ, બરોબર ને, પછી એક હારે રસોઈ બનાવી નાખીએ છીએ. તો આપણે લોકો જે મુઠ્ઠી મુઠ્ઠી જે ચોખા લઈ આવીએ છીએ સેમ્પલ તરીકે, તો સેમ્પલ તરીકે આપણે ગુડ્સ લઈ આવીએ છીએ, કેવો ટ્રાન્ઝેક્શન થઈ જાય છે? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. હજી એક MCQ માં પૂછાય એવો એક પ્રશ્ન કહું, બરોબર છે. MCQ માં પૂછાય એવો ક્વેશ્ચન કે સેન્કશન બેંક ઓવરડ્રાફ્ટ, સેન્કશન બેંક લોન, બે ત્રણ શબ્દ લખી દો, ઓર બેંક ઓવરડ્રાફ્ટ. કે બેંક ઓવરડ્રાફ્ટ છે, કોઈ બેંકનો મેનેજર હોય ને, એ બેંક લોન અથવા બેંક ઓવરડ્રાફ્ટ ને સેન્કશન કરે. સેન્કશન એટલે કે મંજૂર કરે. માનો કે 5 લાખની લોન મંજૂર કરી હોય, પણ જેને IP ન હોય એને શું કર્યું હોય? ખાલી સેન્કશન કર્યું હોય, ખાલી શું કર્યું હોય? મંજૂર કરી હોય, જે IP હોય નહીં. તો આ પણ કેવો ટ્રાન્ઝેક્શન બની જશે? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. બિલીવ મી ફ્રેન્ડ્સ, હમણાં એક B.Ed ની એન્ટ્રન્સ એક્ઝામ હતી, BKNMU ની, બરોબર છે. અને તમે લોકો મારી પર કદાચ વિશ્વાસ ન આવે તો તમને પેપર પણ સેન્ડ કરીશ કે આખે આખું જે અકાઉન્ટનો પાર્ટ પૂછાણો એ આખે આખો 11th નો હતો. 11th ના જ બધા MCQ પૂછાણા, બરોબર છે. B.Ed, બરોબર છે, બેચલર ઓફ એજ્યુકેશન, ટીચર બનવાની ડિગ્રી માટે પણ 11th નું એકાઉન્ટ ત્યાં પૂછાય છે ગાઈસ, બરોબર છે. તો બેટર છે કે 11th માં છે એ પ્રોપર ધ્યાન આપી અને 11th થી જ તમે લોકો છે હોશિયાર બનવાની કોશિશ કરો, બરોબર છે. બીજું એ કહી શકું કે અપ્રૂવ સ્ટુડન્ટ્સ ટુ સી ફેક્ટરી સાઇટ. હવે માનો કે આપણી પાસે છે એક મોટી બધી ફેક્ટરી હોય, BBA ના સ્ટુડન્ટ્સ કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતો હોય ને આપણે એને અપ્રૂવ કરી કે વાંધો નહીં, તમે અમારી ફેક્ટરીમાં આવી અને તમારા છે પ્રોજેક્ટ રિપોર્ટ્સ બનાવજો, કાંઈ વાંધો નહીં. તો આને આપણે કેવો ટ્રાન્ઝેક્શન કહેશું? નોન ઇકોનોમિક. ઇકોનોમિક નોન ઇકોનોમિકમાં ફરક શું છે? કે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે એને ટર્મ્સ ઓફ મની મેજર કરી શકાય છે, એટલે કે એમાં રૂપિયાની વાત આવે છે, એમાં રૂપિયાની લેનદેન થાય છે, એટલે ઇકોનોમિક છે. અને નોન ઇકોનોમિકમાં શું છે? રૂપિયાની લેનદેન થતી નથી, રૂપિયાની વાત આવતી નથી, એટલે આપણે એને કહીએ છીએ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સમજાઈ ગયું બધાને ઇકોનોમિક અને નોન ઇકોનોમિક નો મતલબ? ક્લિયર? લખાણું બધાને કે જય શ્રી કૃષ્ણ. થઈ ગયું? ચલો, તો આજે આપણે એક જ ટોપિક કર્યો છે જેનું નામ છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ, બરોબર છે. હજી એક નાનકડો ટોપિક કરી લઈએ અને પછી આજનો લેક્ચર ઓવર કરશું. ચલો, ટોપિક નંબર 2, કેપિટલ. કેપિટલ, બરોબર છે. જો સમજો કે આજે તમે લોકો છો,
બરાબર છે, એને કોઈ એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એને શું શું જોશે? તો કેશ જોશે, બરાબર છે. બિઝનેસ એને સ્ટાર્ટ કરવો હશે તો એને કેશ જોશે કે નહીં જોઈએ? બરાબર છે. તો એ રૂપિયા કેશ કોણ આપે? તમારે બિઝનેસ ચાલુ કરે છે તો કેશ કોણ આપશો? તમે જ આપશો ને, તમે જ આપશો ને એને કેશ. ઓકે. તો જે ઓનર છે, આ ઓનર બિઝનેસને કાંઈ પણ આપે એને કહેવામાં આવે છે કેપિટલ. કે બિઝનેસનો ઓનર બિઝનેસને કેશ આપે, બિઝનેસને કોઈ ગુડ્સ હશે એની પાસે ગુડ્સ પડ્યો હશે તો ગુડ્સ આપશે, અને બિઝનેસને કોઈ એની પાસે અસેટ્સ પર્સનલ અસેટ્સ પડી હશે તો એ પણ આપશે, અથવા બિઝનેસનો ઓનર પોતાની પર્સનલ ઇન્કમ છે એ પણ જો બિઝનેસને આપે તો એને આપણે શું કહેશું? કેપિટલ. થોડાક જાજો ભાવુક થઈ ગયો એટલે આટલી બધી વાત કરી નાખી, બરોબર ને? સર ઓવર એક્સાઇટેડ થાવમાં કા આટલા બધા ચિત્ર બનાવીને એટલે સમજાણું કેપિટલ નો મતલબ કે ઓનર ઓફ ધ બિઝનેસ, બરોબર છે. બિઝનેસ ની અંદર કંઈ પણ લઈ આવે છે એને કેપિટલ કહેવામાં આવે છે, બરોબર. તો આના વિશે લખવું હોય તો તમારા શબ્દમાં, બે મધુરા શબ્દમાં શું લખી શકો? કે ઓનર ઓફ ધી બિઝનેસ brings cash, goods, assets into business called capital. એને આપણે શું કહેશું? કેપિટલ કહેશું, બરાબર છે. સમજાણો કે બિઝનેસનો ઓનર છે બિઝનેસમાં કેશ લઈ આવે, બિઝનેસનો ઓનર છે બિઝનેસમાં ગુડ્સ લઈ આવે, અને બિઝનેસનો ઓનર છે બિઝનેસમાં અસેટ્સ લઈ આવે. તો એને આપણે શું કહેશું ગાઈસ? કેપિટલ કહેશું. ક્લિયર બધાને? ક્લિયર? આટલું લખાઈ ગયું? ઓકે. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. કાલે આપણે પાછા મળશું, પણ કાલનો જે સમય હશે એ હશે 5 વાગ્યાનો. કાલે આપણે 5 વાગ્યે મળશું, બરોબર છે ગાઈસ? 5 વાંધો નથી ને ટાઈમિંગમાં? ઓકે ઓકે. હવે આના જે બેકઅપ લેક્ચર એટલે કે મેં આ લેક્ચર લીધા હશે એના બેકઅપ લેક્ચર તમને YouTube ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર બે દિવસના અંતરે મળી જશે. એટલે કાલે બનશે તો કાલ સાંજ સુધીમાં અપલોડ કરી દઈશ મારી YouTube ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર. આના બધા જ બેકઅપ લેક્ચર તમને મળી જશે. તો ચલો કાલે મળીએ છીએ 5 વાગે. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.